એવી જનેતાના ખાટલા પાસે જઈને કોકની પૂછજો કે મા તને શેની ચિંતા છે? હે જનની, તારો જીવ નથી જાતો એનું કારણ તને ચિંતા કોની છે? તારે કવિ એમ કે છે કે મને છોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. મરણ પથારીએ પડેલી જનેતાને છોકરાઓની ચિંતા થાય, ઈ માને કેમ ભૂલાય? માઈ માં છે બીજા વગડાના વાર છે. 52 અક્ષરની માલિપા જો માનો અક્ષર ન હોય તો 52 અક્ષર નકામા છે. અને ગામડાની બહુ મજાની કહેવત છે કે કોઈ પણનો બાપ મળજો પણ માં. મહાપુરુષોએ તો એટલે સુધી કીધું છે, સંતોએ તો ન્યા સુધી કીધું છે કે પરમાત્માને એમ થયું કે હું ઘેરે ઘેરે પહોંચી નહીં શકું, માટે એને માનું સર્જન કર્યું. માં છે ઈશ્વરનો અંશ છે. એવી જે માં છે એ માના હયાની વાત કરવી છે, માની મમતાની વાત કરવી છે. છોકરાઓને મોટા કરતી કરતી જીવનની માલિપા સુખ દુઃખ તડકો છાંયો સહન કરે છે. એ માના તો ઘણા અસંખ્ય દાખલા છે. આપણે એક માની મમતાની વાત કરવી છે. માની મમતા કેવી હોય, પણ એની પહેલા એક વાત એ કરવી છે કે માને દીકરો વાલો કેવો. નાનકડો દીકરો દીકરાને એકવાર આંગળીએ લઈ અને દરગાહની માલિપા મુજાવરને પગે લગાડવા જાય. ફાટલ તૂટલ લુગડા હતા, ઉગાડા પગ હતા. દીકરાને આંગળીએ દોરી અને જનની જાતિ, પણ ધરતી રોતી હોય એવું લાગતું. દરગાહની માલિકા જઈ મુજાવરને દીકરાને પગે લગાડી માં એટલી બોલી, બાપજી આજ મારા દીકરાનો જન્મ દિવસ છે. તમે ગરીબ માણસ બીજું તો શું આપ્યું? હસમુખભાઈ પણ મેં સાંભળ્યું છે કે તમને જલેબી ભાવે છે. શાંતિ કાકો પણ બાકી બેઠો છે, અમને ચોલ્લો કરી દેજો. બાપજી તમારા માટે હું જલેબી લઈ આવી છું. દીકરાને પગે લગાડ્યો, જલેબીનું પડીકું પગમાં મૂક્યું. પણ દરગાહનો મુજાવર તેથી એટલું બોલ્યો તો, બેન માં મારે તો રોજા ચાલે છે. તો જલેબી લઈ આવી બહુ સાચી વાત છે, પણ મારે રોજા ચાલે છે. જનેતાની આંખમાંથી દળ 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 આંગળા નીકળ્યા. દરગાહનો મુજાવર સાંઈ ફકીર હતો ને, એ હલી ગયો ભાઈ. એને એટલું કીધું, કેમ બેન રોવા માંડી? ના બાપજી બીજું કાંઈ નહીં, મને મારો દીકરો બહુ વાલો. આજ મારા દીકરાનો જન્મદિવસ. અમે ગરીબ માણસ બીજું તો શું આપીએ, પણ તમારા માટે હું આ જલેબીનું પડીકું લઈ આવી. અને તમને જો આજ રોજા હોય તો મને એમ લાગે છે કે અમારા ગરીબના નસીબ પણ ગરીબ. ગરીબના નસીબ ગરીબ. હસમુખભાઈ શાંતિ કાકા લુકાકીને ચોલ્લો કરવાનો છે કે લાય બેન જલેબી હું ખાઈ જાઉં, કારણ મારું વ્રત ભલે તૂટે પણ તમારું દિલ ન તૂટવું જોઈએ. હે માં, તારું દિલ તૂટી જાય તો મારું વ્રત કર્યું ન કર્યું મને. વ્રત ભલે તૂટે. એ જે માની મમતા છે, આપણે બધા